ભાભર શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં 3 મકાનો, 2 દુકાનો અને 1 મંદિર સહિત 6 જગ્યાએ ચોરોએ હાથફેરો કરી નાઇટ પેટ્રોલિંગ કરતા પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે। ગત મંગળવારની રાત્રે ભાભર શહેરમાં વાવ રોડ પર આવેલ અયોધ્યાનગર સોસાયટીના 3 મકાનોમાં અજાણ્યા ઈસમોએ તાળા તોડીને દાગીના તેમજ વાવ રોડ લિબર્ટી સ્કૂલની બાજુમાં આવેલ 2 પાર્લર અને ગોગા મહારાજના મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ગયેલ ને આ બાબતે સવારે ભોગ બનેલા મકાન દુકાન માલિકોને જાણ થતા ભાભર પોલીસને જાણ કરવામાં આવેલ અને પોલીસ ઘટના સ્થળે દોડી જઈ આજુબાજુના સીસીટીવી સહિત પગેરું મેળવવા તજવીજ હાથ ધરી હતી। જો કે ભાભર શહેરમાં 6 જગ્યાએ ચોરીઓ થતા નગરજનોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। મારે રાતે સાહેબ હું સામાન લેવા જતી હતી અને 1500 રૂપિયા મેલી હું બજારમાં આવું ભૂલી ગઈ ને એમને પડ્યા રહ્યા હું લોક છોકરો થોડોક ગયો છે ગોડા ભોળો બંધ કરીને ઘરે આવતો રહ્યો અને પછી હું મોડું થઈ ગયું એટલે દઈને સવારની વહેલી સામાન લેવા આવી એટલે તાળું ટૂટું પડ્યું હતું ગલાબ એક બાયણું ખુલ્લું હતું ને એક બાયણું બંધ હતું। શું તમારું કઈ ગેલ છે? 1500 રૂપિયા કેશ। 1500 રૂપિયા કેશ, બીજું કોઈ અન્યાય? બીજું કશું નથી, ખોટું તો ના બોલાય। એ હિસાબ ભાઈ જોડે મારા બાજુવાળા છે એમને તૂટ્યું છે, એમને થોડું વધારે ખવડાવવાનું છે। એક ગોગા મહારાજનું મંદિર તૂટ્યું છે, એમાં જેટલા પૈસા હતા એ સાહેબ અમને ખબર નથી। વાવ રોડ ઉપર અમારું પાર્લર આવેલું છે, હમણાં નવું ચાલુ કરેલું છે આ 15 દિવસમાં। કે રાત્રે અમારું અહીંયા 8 વાગ્યા સુધી ચાલુ હતું। 8 વાગ્યા પછી અમે ઘરે જતા રહ્યા હતા। એની પછી કેટલા વાગે અમારું શટર અમે નકોશો તોડેલો છે અહીંથી। મારું એક મકાનના 2500 રૂપિયા ભાડું આવેલું અહીંયા પડ્યું હતું। રાતે મોડે ભાઈ આપી ગયા હતા અને 1500 રૂપિયાથી 1700 રૂપિયા જેવું કાઉન્ટર મારું કેશ હતું એ પણ લઈ ગયા છે। અને વિમલ અને અમારી જે બિસ્ટોર એ ફક્ત 4-1000 રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે। બાજુમાં મારી બાજુમાં જે બેન 2 વર્ષથી ગલ્લો ચલાવે છે તેનો પણ તાળું તૂટેલું છે પણ એનું પણ કાંઈક 1500-1700 રૂપિયા લઈ ગયા છે। સામે અમારે એક ગોગાબાબીનું મંદિર છે, મંદિરે નાની દાન પેટી છે પણ એ દાન પેટીમાં કેટલા હશે એ નથી ખબર, પણ દાન પેટી તોડી છે એનું પાળું પેલું કરેલું છે। એ અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે અમે નવા છીએ, આવું નાનો રોજગાર કરીને બેઠા છીએ, એમાં પણ ચોરી થાય છે તો સરકાર જોડે અમે માગણી કરીએ છીએ કે અમારું મોડા સુધી કોઈ પોલીસ રક્ષા કરાવો, પેટ્રોલિંગ રખાવો થોડુંક મોડા સુધી, એટલું અમારું ઉપર સુધી અમારી માંગણી છે। મકાનોમાં ક્યાંક ચોરી થઈ અને આજની રાત્રે એવું આજે સવારે અમારે તૂટ્યા બસેલું કે અમે વાતો કરતા હતા ને એની પછી પણ અહીંયા લોકો વાતો કરતા હતા કે મકાન બજારમાં 2-3 તૂટ્યા છે, એવું પણ અમને જાણવા મળ્યું છે। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।